વર્તમાન મોંઘવારીના સમયમાં પરિવારનો એક સભ્ય કમાતો હોય અને એ કમાણીમાંથી મોટા ઘર પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ છે, ત્યારે મેઘરજના એક વૃદ્ધ દંપતીએ આત્મનિર્ભર બને ઉદાહરણ પૂરું પાડ્યું છે. દર્શક મિત્રો, મેઘરજના વતની અને 70 વર્ષ કરતાં પણ વધુ વય ધરાવતા પતિ પત્નીએ પોતાના પરિવારને બોજારૂપ બનવાના બદલે પતિ ગજાનનભાઈ અને એમની પત્ની હર્ષિદાબેને પોતાનું ગુજરાન કરવાની સાથે સાથે સામાજિક વ્યવહારો સાચવવા ભજીયાની લારી શરૂ કરી. દરરોજ સાંજે ફક્ત 2 કલાક લારી ચલાવવાનું નક્કી કરી અને તેમણે મેઘરજની નાગરિક બેંક સામેના ખાંચા પાસે જ ભજીયાની લારી શરૂ કરી હતી. આ લારી પર પતિ અને પત્ની સજોડે ભજીયા બનાવી પોતાનું ભરણ પોષણ થાય એટલે કમાણી કરી ભક્તિમય જીવન ગુજારે છે. આ પતિ પત્ની સશક્ત વૃદ્ધો અને બેકાર બેસી રહેલા યુવાનો માટે એક આત્મનિર્ભરતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. હું છેલ્લા 40 વર્ષથી અહીં ધંધો કરું, બરાબર. પણ મારી પત્ની અને હું બે કદાચ 5 વાગે આવું છું, 6-7 વાગે બંધ કરી, બરાબર. 7 વાગે બંધ કરી અને પછી હું બંને દિવસે આત્મનિર્ભર મારી જિંદગી નિભાવું છું અને છેલ્લા 40 વર્ષથી નિભાવું છું. આજે મને 75 વર્ષ થયો, તો 75 વર્ષથી હું અત્યારે આ ધંધો મારી વાઈફ અને બે કરી જાય.